તો મિત્રો વાગી ગયા છે 6. અહીંયા છે ને પરેડ છે એ આપણે જોવા આવ્યા છે. કાલે તમને કીધું હતું એમ. જો આવી બધી તૈયારીઓ ચાલે છે. ચાલુ થાય એટલે હું તમને બતાવું. ચાલો આવો બધો કંઈક માહોલ છે અહીંયા. જો સામે સ્ટેજ બનાવ્યું છે ને અહીંયા બધું પરાડ વરાડ બધું હશે. બધું આવે ને એટલે બતાવીશ જે નવું નવું દેખાય નહીં. બાકી સામે છે જો VR મોલ. અહીંયા છે આપણો ઇન્ડિયન ફ્લેગ. આટલી મોટી સ્ક્રીન મૂકી છે. જો અહીંયા આવું બોર્ડ મારેલું છે. સામે સ્ટેજ છે. કેમ જો માહોલ જો ખાલી જો સામે ઉપર છે સ્ટેજ. મિત્રો ન્યૂઝ વાળા આવી ગયા છે. જો છે ને પછી આમ જો હમણાં ચાલુ થશે અને સ્ટેજ છે અહીંયાથી પછી આમ જા. મિત્રો આ ભાઈ છે ને મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો હતો. જો ન્યૂઝનું નામ સાંભળી લે. એમાં છે ને હું તમને દેખાઈશ. બહુ જબરજસ્ત. હું વ્લોગ બનાવતા ભૂલી ગયો. બાકી તમને બતાવત. આવું બધું છે અહીં. આમ જો નો પ્લાસ્ટિક નો ડ્રગ્સ ને બધું આમ જો છે ને જબરજસ્ત. પબ્લિક જો ખાલી તમે આમ જો. ગુજરાતની નવરચિત SAF કંપનીના યુવાનો આવી રહ્યા છે. કોવિડ રોગચાળો, ભીડ નિયંત્રણ અને અન્ય ગંભીર કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિમાં તેઓ ખૂબ ઉમદા કામગીરી કરે છે.
એકી સાથે વધુ ટીયર ગેસના સેલ વાવાઝોડા જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે. આ જાબાઝ જવાનો પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવે છે અને સાથે સાથે ગ્રામીણ સ્વયંસેવકોને પણ બચાવ કાર્યની તાલીમ આપે છે. આવું SDRFના જવાનોને પણ આપણે એમનો આભાર પ્રગટ કરીને થેન્ક યુ કહીએ. અને હવે આપ સૌ નિહાળશું વિવિધ વિભાગના એ ટેબ્લોઝ જે પ્રદર્શિત કરશે ગુજરાતની વિકાસ ગાથાને, જેમાં ખાણ અને ઉદ્યોગ વિભાગ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સ્માર્ટ અને ખેડૂતના વિકાસ, નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને જરી જરદોશી જેવી સ્થાનિક હસ્તકલાઓને વિશ્વ સ્તરે પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને એ જ નિદર્શન ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનો એક વિશેષ આત્મનિર્ભર બન્યા છે, જે ગુજરાતનું પ્રદૂષણ મુક્ત અને ઉર્જાવાન બનાવવાની દિશામાં એક મોટી સિદ્ધિ છે. આવો આપણે સૌ નિહાળીએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચોગલો. વિદ્યાર્થીઓ પોતાના બેંક સાથે પ્રસ્તુત થઈ રહ્યા છે. તેમને પણ આ તબક્કે માનવીય નર્જસ મહાનુભાવોના આશીર્વાદની જરૂર છે. ત્યારે ચોક્કસથી આપ સૌને પ્રોત્સાહન રીતે આ તબક્કે વધાવવામાં આવ્યું. તાળીઓના ગગડાટથી આપણે સૌ આ વિદ્યાર્થીઓનું મનોબળ વધારીએ. ઉત્સાહ આદિવાસી વૃત્તિ અને વર્તમાનની ગરજી ગુજરાતની ઝલક. અને હવે જ્યાં બેઠા છે ત્યાં જ રહેશો, જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેશો. કારણ કે હવે એવા સ્થળ થવાના છે જેમાં તમે એક રીતે નજરને ફેરવી લેશો, એક દશે નિહાળશો. વર્ષ 2011માં આણંદ ખાતે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીથી શરૂ થયેલી આ મોટરસાયકલ સ્ટન્ટ ટીવી
મિત્રો અહીંયા છે ને આ લોકોએ ફુવારાય લગાવ્યા હતા જો, બાકી છે ને બધું પતી ગયું છે. બહાર જઈને કહું કેવી મજા આવી કેવી નહીં, જો બાકી બધા વિખાવા મળ્યા છે હવે. શ્રીઓનો અમે આભાર પ્રગટ કરીએ છીએ. આપ સૌ નગરજનો પણ બહોળી સંખ્યામાં જ્યારે અહીં ઉપસ્થિત થયા એ બદલ અમે આપના પણ ઋણી છીએ. આપણે સૌ આ સાથે જ આ કાર્યક્રમમાં જોડાયા અને હવે ડુમ્મસ સી ફેસ ખાતે ગુજરાતની ગૌરવ ગાથાને વણી લેતો એક વિશેષ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. ઓ કેટલું જોરદાર છે જો, છે ને જબરજસ્ત. અને એમાંય ઉપર આપણો જો ઇન્ડિયન ફ્લેગ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા, છે ને જબરજસ્ત. જો આ બધું જો છે ને સમજો ઇન્ડિયન ફ્લેગ. બાકી જો બધું પેક કરી દીધું છે અહીંયા. તો મિત્રો વાગી ગયા છે 12:30, આવી ગયા છીએ ઘરે. વ્લોગને એન્ડ કરવાનું ભૂલી ગયા હતા કારણ કે ટ્રાફિક જ એટલું હતું. ત્યાંથી આવીને ડાયરેક્ટ ક્લાસે વયા ગયા હતા. ક્લાસેથી જસ્ટ આવ્યો છું, હવે કરશું સુવાની તૈયારી. જો તમને આવો વ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારા વ્લોગમાં તમને થોડુંક એવું કંઈ સારું લાગ્યું હોય તો નાની એવી કોમેન્ટ કરતા જજો. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.